થયું પાહું? એટલે આપડા સકન માટે રાખ્યા હોયા અજમલ રાજા આમાં જ મળ્યા. અજમલ રાજા હામાં મળે મશીના સગન મોઢેરા થયા. એટલે તમને ખબર નહીં શું? અજમલ રાજા પેટના વાંચ્યા હે. અલ્યા ના ભયા ના, મેં તો આભરી એમને ત્રણ દીકરીઓ છે. એટલે ભયા દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે અહીં તો કાલે કહી. એ ખરું. રાજગાદી સંભાળવા માટે કોઈ રાજકુંવર જોઈએ. સમજણ પડી? હા એ વાત સાચી કુંવર ભયા. ના હોય ને એટલે એ વાંચ્યા કહેવાય. એવું હોય એટલે હેડીના સકન ના લેવાય. ચાલો પાછા. એ પાદરથી પાછા તમને બોલાવવાનું કારણ એ કે તમે લોકો તમારા વિગાનું આણું તેડવા જતા હતા તો અમને જોડે પાછા કેમ મળી ગયા? અલ્યા ભાઈ રત્ના બોલ ભાઈ રૂપા. મારે કરી હાર એટલે જબરી. એટલે આ જો હવે અમને સાચે સાચું કહીએ કે તમે વાંચ્યા હો તો અંધારી કોટડીમાં પૂરી એવા મારે કે હેડેવા ના રાખે. પણ આપણે સુલેવા સાચું કેવું હેડ ખોટું ભરાઈએ? તારી વાત સાચી હો. એ લાંબી લા કર્યું ઘેર ભૂલ્યા બરદાન ભાઈ. લાંબી લા કર્યું ઘેર અરે પ્રધાનજી અમે સાચું તો કહીએ પણ તમારા મહારાજ ને ખોટું તો નહીં લાગે ને? અરે ના રેખા ભાઈઓ, તમે સાચું કહી દો, અમારા મહારાજ ને ખોટું નહીં લાગે. હે તમે કેવડાવો અમે કહીએ બરદાન ભાઈ. તમે કેવડાવો અમે
સંભાળવા માટે કોઈ રાજકુંવર જોઈએ, નહીં તો તમારી રાજગાદીને એક દિવસ લોક રાખશે. અરે રેખા ભાઈઓ, તમારી વાત પણ સાચી છે. અરે મહારાજ, બોલો પ્રધાનજી. આ રેખા ભાઈનું કહેવું એમ છે કે દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. એમને પરણાવે એટલે પોતપોતાના ઘેર જતી રહે. રાજગાદી સંભાળવા માટે કોઈ રાજકુંવર જોવે કે કઈ રાજગાદીને રોક મરાવવા મહારાજ. પ્રધાનજી, એ મહારાજ, રૈકા ભાઈઓની પણ વાત સાચી છે. અરે દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે અહીં તો કાલે કહી આપણે રાજગાદી કરી શકે તેવો એકેય પુત્ર નથી. તો જાઓ રૈકાઓને જે જોઈએ ઇનામ આપી એમને વિદાય આપો. લે મહારાજ, લે રેખા ભાઈઓ, આ તમારું ઇનામ અને તમે જઈ શકો છો. ભલે મહારાજ. પ્રધાનજી, એ મહારાજ, અહીંયા સુધી આવ્યા તો આટલું જાણવા મળ્યું કે આપણે ત્રણ દીકરીઓ હોવા છતાં કોઈ આપણા સુકલ લેવા તૈયાર નથી. અરે આપણા નગરની પ્રજા મેળા ટોણા બોલે છે. તો ચાલો આ વાત સઘળી સતીને કહીએ. ભલે મહારાજ, તો ચાલો. આજે રાજા